રાજ્ય ચૂંટણી આયોગ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ભાજપે અનેક હડકંપ મચાવ્યા. પોલીસ, એલસીબી, એસઓજી અને વહીવટીતંત્રને કામે લગાડ્યું. અમે અનેક રજૂઆતો કરી છે. રાજ્ય ચૂંટણી આયોગે કોઈ નક્કર પગલાં ભર્યા નથી. ચૂંટણી આયોગ આરોપો સામે હકીકતવાળો પત્ર કર્યો છે. મતદાન માટે આ ચિંતાનો વિષય છે. ડર અને ભય વગર મતદાન થવું જોઈએ. નિયુક્ત થનાર એજન્ટ સામે ગુનો અને ગુનાહિત ઇતિહાસ ન હોવો જોઈએનો નિયમ રદ કર્યો છે. ગુંડા તત્વો આનાથી બેરોકટોક કામ કરશે. હવે રાજ્ય ચૂંટણી આયોગે અમારી વાતને સમર્થન કરી સરકારના ઇશારે કામ કરે છે. રાજ્ય ચૂંટણી આયોગ ભાજપમાં એજન્ટ તરીકે કામ કરે છે. ગુજરાતમાં પરિવર્તન નિશ્ચિત છે. ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર જેવી જાહેરાત થઈ તે દિવસથી ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ચૂંટણીના પરિણામો પહેલાં જ બેઠકો હડપવા માટે, સત્તા આંચકી લેવા માટે ગુંડાગર્દી, ધાક ધમકી, ધનબલ બાહુબલનો સદંતર ગુજરાતની અસ્મિતાને કલંક લાગે તે પ્રકારના હથકંડા અપનાવ્યા. ઘણી જગ્યાએ તેઓ એ હથકંડામાં સફળ પણ થયા અને મોટા પાયે આતંકનું વાતાવરણ સર્જીને કોંગ્રેસના અનેક ઉમેદવારોને ખરીદવા માટે, ફોર્મ પરત ખેંચવા માટે જે પ્રકારના એમને ગુંડાગર્દી, પોલીસ તંત્રનો દુરુપયોગ, એસઓજી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, અસામાજિક તત્વો અને વહીવટી તંત્રને ખુલ્લું મૂક્યું એ આપણે ગુજરાતે તમારા માધ્યમથી જોયું. રાજ્ય ચૂંટણી પંચને અમે વારંવારની રજૂઆત કરી. એ કલોલની ઘટના હોય, સુરતની ઘટના હોય, સુરેન્દ્રનગરની ઘટના હોય, રાજકોટની હોય, ભાવનગરની હોય, રાજ્યના કોઈ પણ ખૂણે જે પ્રકારની તમામ વિગતો સાથે અમે રાજ્ય ચૂંટણી આયોગને રજૂઆત કરી, પણ આજ દિન સુધી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એક પણ પ્રકારના નક્કર પગલાં ભરવામાં ન આવ્યા, જે સૌથી લોકતંત્ર માટે ચિંતાનો વિષય છે. પોલીસ તંત્રના સતત જે પ્રકારના પ્રયાસો થયા, અમે રજૂઆત કરી છતાં પોલીસ તંત્રએ જે પગલાં ભરવા જોઈએ એ પગલાં પણ ન લીધા. અમે કીધા પછી ગુંડા તત્વો ઉપર કાબૂ કરાવવાનો એટલે ગુંડા તત્વોનો છૂટો દોર ચાલુ રહ્યો અને હવે ચૂંટણી આયોગ, રાજ્ય ચૂંટણી આયોગે પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે નિયુક્ત કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ ઓબ્લિક મતદાન એજન્ટ ઓબ્લિક મતગણી એજન્ટ પર કોઈ પણ જાતનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ન હોવા જોઈએ. આ જોગવાઈ પહેલા